દિયોદરમાં ઘરફોડ તસ્કરના તરખાટનો સિલસિલો યથાવત, 2 મકાનોમાં લાખો મત્તાની ચોરીને અંજામ. પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે ચોર ટોળકી એક પછી એક ચોરીને અંજામ આપી રહી છે. દિયોદર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઘરફોડ રહેણાંક મકાનમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં એક અઠવાડિયામાં 3થી વધુ ચોરી થતાં દિયોદર શહેરીજનોમાં ફફડાટ ફેલાવવા પામ્યું છે. જેમાં બુધવારની મધ્યરાત્રે ગાયત્રીનગર સોસાયટીમાં એક સાથે 2 મકાનોમાં ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગાયત્રીનગર ખાતે રહેતા પરમાર રજનીભાઈ હમીરભાઈના પરિવારજનો વાળું પાણી કરી આકાશી પર સૂતા હતા. તે દરમિયાન મધ્યરાત્રે કોઈ અજાણી ચોર ટોળકી મકાનના દરવાજા ખોલી અને અંદર પ્રવેશ કરી 2 લાખ રોકડા, સોનાનો દોરો, ચેઇન, સેટ, બુટ્ટી મળી 6 તોલા જેટલા સોના દાગીના સહિત 5 લાખ રકમની ચોરી કરી ચોર ટોળકી નાસી છૂટી હતી. તેમજ બાજુના મકાનમાં રહેતા જયેશભાઈ દેવરામભાઈ પુરોહિતના મકાનના દરવાજાનું તાળું તોડી ઘરની અંદર પ્રવેશ કરી તિજોરીમાં પડી રહેલ સામાન વેરવિખેર કરી તિજોરીમાં પડી રહેલ 3.5 તોલા સોના દાગીનાની ચોરી કરી ચોર ટોળકી નાસી છૂટી હતી. જેમાં બંને પરિવારો સવારે ઉઠી ઘરની અંદર પ્રવેશ કરતા ઘરની અંદર સામાન્ય વેરવિખેર જોઈ તિજોરીની અંદર તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડતા દિયોદર પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં બંને પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે લિખિતમાં જાણ કરી. જેમાં થોડા દિવસો પહેલા દિયોદર ખાતે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે માત્ર એફઆઈઆરની જગ્યાએ કાગળ પર ઘોડા દોડાવ્યા. જેમાં કહી શકાય કે દિયોદર શહેરમાં ચોર ટોળકીને ચોરી કરવાનો જાણે છૂટે દોર મળ્યો હોય તેમ પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે. દિયોદર શહેરમાં ભારે ઉકળાટ વચ્ચે ચોર ટોળકી સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એક પછી એક ચોરીને અંજામ આપી મોટા પ્રમાણમાં હાથફેરો કરી રહ્યા છે. જેમાં દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જેમાં ચોર ટોળકી સોસાયટીમાં રહેતા રહીશોના ઘરોને નિશાન બનાવી એક પછી એક ચોરીને અંજામ આપી રહી છે. જેમાં હવે જોવાનું રહ્યું કે પોલીસ સક્રિય બની આ ચોર ટોળકીને ઝડપી પાડવાનું બીડું ઝડપી છે કે નહીં. દિયોદર શહેરમાં જીઆરડી જવાનનું નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં ચોર ટોળકી સક્રિય. દિયોદર શહેરમાં દિયોદર પોલીસ સ્ટેશનના જીઆરડી જવાનોને અલગ અલગ જગ્યા પર પોઈન્ટ આપવામાં આવે. રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં જો કે ભારે ઉકળાટ વચ્ચે ચોર ટોળકી સક્રિય બની એક પછી એક રહેણાંક મકાનોને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપી પોલીસની આંખોમાં ધૂળ નાખી રહી છે. હવે જોવાનું રહ્યું પોલીસ સક્રિય બની આ ચોર ટોળકીને પકડી પાડવા બેડું ઝડપશે કે નહીં, એ તો હવે આવનારો સમય બતાવશે. હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું. નામ પુરોહિત જયેશ દેવરામભાઈ. ગઈકાલ રાતે જ્યારે અમે 10 થી 11 વાગે સૂઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજોરીમાંથી બધી વસ્તુ વ્યસ્ત પડેલી હતી. અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર 2 તોલાનું, 1 તોલાની ચેન અને વીંટીઓ 3-4 જેવી વીંટીઓ એ બધું મળ્યું ન હતું. તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું. અને એવું લાગે છે કે કોઈક જાણ પીધું હોય, જે રીતે ચોરી થઈ જે રીતે દેખવામાં આવ્યું તો જાણ પીધું હોય તેવું લાગે છે. અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દી જલ્દ આ જે પણ સક્રિય હોય જેણે કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે, કારણ કે આવા બીજું કોઈ આવી ચોરી થતી અટકે.